રામ રામ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? નવો વ્લોગમાં સ્વાગત છે મિત્રો। તો જો વહેલા છે ને, આજ તો માંડવી જોખું અટાણમાં આવી ગયા। વાહિંદા હાલે આની કો દેવગા ફેરા આવી ગયા કા બહુ દબાઈ ગયો ભાઈ, બજાર ઘટી ગઈ। જો હાટા કરે છે વેપારી। હા ભાવ હારા કેજી હો અટાણામાં। ના 1050 1110। હા તો તો એને લખાવેલો હોય ને હમી કદાચ આગી કેટલો ભાવ આવી ગઈ છે। જો ગાડી ભરાઈ ગઈ છે અને એક ઝાકડો 200 મણનો ગયો તો ટેકાના ભાવમાં। ટીવીનું કામ પૂરું થયું મિત્રો જોખવાનું। બહુ ધૂળ હે મારા બાપ વાવલે। કચરાઈ ગઈ હોય ને વડા વડા ડેડવાની। માંડવી માંડવી જો સાફ થઈ ગઈ, વહી ગઈ ગાડી। માંડવીનું કામ પૂરું, ચોખાય અને ગાડી વહી ગઈ અને આ બધું કાલ થોડુંક કર્યું હતું ભૂકાનું, કાલ કર્યું હતું ને આજે હવે આનો વારો બધો ઝીણું ઝીણું। કાંધાનો ઢગલો હજી બાકી છે। અહીંયા થોડીક ધૂળ બાકી છે, પછી છે ને વાળવાને ખેડવાનું છે ને વીણવાનું છે। તો મિત્રો હાલે છે હવે જો બાસાલીને છાંટવાની। મારે તો છે ને ઘેર થોડું કામ છે, ઓલો વાળામાં બધું ટ્રેક્ટર રાખવાનું છે। નિલેશભાઈ આવી ગયા છે જો। ભલે ધીરો હાલ હજી જરાક હાલે છે દવા છાંટવાની મિત્રો। જો પગ જેલું જરાક થાય ને એટલે આમાં બાસાલીને છાંટવી પડે રાજમામાં, પછી બીજું પાણી દેવાનું નિરાતે, જેમાં પગલા ઉઠતા આવે આટલું પગ જેલું થવું જોઈએ બરોબર। અવાજ છે ને એ અવાજ આવે છે જો બાવેડામાં છે ને ઓલા આવ્યા છે લકડિયા વાળા લાકડા કાપવા। જામનવા હુકાઈ ગયા બાવેડા બધા, હુકાતા અહીંયા પૂગ્યા છે। અહીંયા હાલે છે જો મશીન રોકી રણેરાટી જ બોલે છે જો અવાજીનો ભૂભવાટા મારે। હવે થાંભલાની તૈયારી થાય છે કા છેલ્લો હાથી દાંતી અકાઈ ગઈ છે। પેલા પંચી આયકા પછી દાંતી ને હવે જારવજો। એ પડી ગઈ અમારે હાલી જાય એટલે કમ્પ્લીટ થઈ જાય વાળો, અને વીણાએ ગયું છે વાળો। બહુ ડેડવા ના નીકળ્યા, 3 વાર ઉમતા વીણું। વડામાં જો ભૂકો લઈએ હવે આ અમારા દેવાઈ જાય ને એટલે દિનેશના લગ્ન હતી વાળાને આમનામ રહેવા દેવાનું। હવે
એક આ ધૂળનો ઢગલો બાકી છે જો વીણવાનો. અટાણે છે ને બધા ઘેર વીણે છે, થોડુંક વીણવાનું હતી. હાલો મિત્રો, જો વ્યારું પાણી કરી લીધા છે ને આજ તો છે ને માંડવી જોખવા આવ્યા હતા તે એના વાહે ટક આખું ગયું બરોબર. અને બપોર પછી તો છે ને આ ઝીણકી વાડી અમારે છે ને બાકી હતી ને વીણવાની, એમાં બધા 2 મજૂર હતા ને એ બધું ખેતી કરી નાખી છે બરોબર. માંડવી હવે થોડીક રહી છે જો આમ તો જ્યાં અહીંયા 8-10 ગુણી પડી છે ને કાંધું પીછું છે ને કાંધા પીછું પડ્યું બધું. અને થોડીક ઊંઘ રાખી છે તેલ કાઢવા બરોબર. તેલે ખાવા જોશે આપણે. અને 200 મણ ટેકામાં ગઈ મિત્રો. અને આજે લગભગ જોઈખી છે 305 કે 10 મણ આજુબાજુ બરોબર. આ બધી થઈને લગભગ 550 ઉપર ટપી જશે અહીંની માંડવી મિત્રો બરોબર. ને લાલપુર વાળીનું તો હજી ઢગલો એમનો પેકે પેક પડ્યો છે, એ તો કેદી ચોખ્ખું થાય બરોબર. ત્યાં માણસ છે પણ હવે નિયમ નથી, નવરાત જીરું આવે છે પાણી ઓલું જીરામાં, કારણ કે દવા જોઈ, તન પાણી જોઈ ઉપરા ઉપર એટલે ત્યાંનું બધું હજી વાર લાગીએ. અહીંની બધી ઘણી બધી માંડવી આ વાર્તા થઈ ગઈ છે બરોબર. સારી, બહુ સારામાં સારી માંડવી થઈ બરોબર. હવે આજનો વિડીયો પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી નાખો, ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલના નવા વિડીયોમાં મળીએ. જય દ્વારકાધીશ.